યાત્રાધામ દ્વારકામાં હોળી પહેલા ભક્તોનું ઘોડાપૂર। હોળીના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે। આજે હાથી ગેટથી 56 સીડી સુધી ભક્તોની લાઈન લાગી છે। ભક્તોની સંખ્યાને જોતા 2000 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે। ફૂલડોલ ઉત્સવને લઈને સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે કીર્તિસ્તંભથી લઈને 56 સીડી સુધી જે માર્ગ છે કે જ્યાં એક બેરિકેડિંગ તરીકે એક વ્યવસ્થા છે તે યાત્રિકો માટે છે તે કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો કીર્તિસ્તંભ ખાતે છે કે સામાન ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ જ્યારે વાત કરીએ તો પોલીસનો 2000 પોલીસ જેટલી જે તેને દ્વારા આ જે ઉત્સવ છે તેમાં ખાસ પેટ્રોલિંગ પર છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે ટેકનિકલ સાધનો એટલે કે ડ્રોન દ્વારા પણ છે તે આ સમગ્ર ઉત્સવને લઈને છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર છે કે જે આ હોળી ઉત્સવ છે ક્યાંય ચકાસ ન રહી જાય તેની પણ છે તે કાળજી રાખી અને આ ઉત્સવની તાલમાર તૈયારીઓને છે તે પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।